શું તમારે કેનેડામાં ફાર્મસી ટેકનિશિયન બનવું છે તો આ રીલ તમારા માટે છે। જો તમે 12th કર્યું છે કે બીફાર્મ કર્યું છે તો તમે કેનેડામાં 2 યર્સનો ફાર્મસી ટેકનિશિયનનો પ્રોગ્રામ કરી શકો છો। કેનેડામાં ફક્ત 40 કોલેજીસ આ પ્રોગ્રામ ચલાવે છે જે નેપ્રા દ્વારા સંચાલિત છે। 2 યર્સનો ફાર્મસી ટેકનિશિયનનો પ્રોગ્રામ કર્યા પછી સ્ટુડન્ટ પીઈબીસીની એક્ઝામ આપી શકે છે, લાયસન્સ લઈ શકે છે અને એઝ અ ફાર્મસી ટેકનિશિયન પ્રેક્ટિસ કરી શકે છે। લાયસન્સ ફાર્મસી ટેકનિશિયનનો સેલેરી કેનેડામાં $25 પર અવરથી સ્ટાર્ટ થાય છે। ફાર્મસી ટેકનિશિયન ઇન ડિમાન્ડ ઓક્યુપેશન લિસ્ટમાં આવે છે। જોબની પણ ખૂબ ડિમાન્ડ છે અને પીઆરમાં પણ એના ફાયદા છે। પણ હા, એક વાતનું ધ્યાન રાખજો, આ કોર્સમાં IELTSની હાઈ રિક્વાયરમેન્ટ છે, એટલે IELTSમાં 7 બેન્ડ, નો લેસ દેન 7, ફક્ત રાઇટિંગમાં 6.5 ચાલે છે। સો IELTS માટે તમારે મહેનત કરવી પડશે। જો તમારે ફાર્મસી ટેકનિશિયન વિશે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય અને કેનેડા માટે અપ્લાય કરવું હોય તો મને કોન્ટેક્ટ કરો।